કિડની ટ્રાન્સપ્લાન્ટના જનક ડોક્ટર એચ.એલ. ત્રિવેદી. આપણે ત્રિવેદી સાહેબ સાથે વાત કરીશું. ત્રિવેદી સાહેબ, સામાન્ય સંજોગોમાં કિડની નીકળે ખરી અને કેવી તૈયારીઓ હોય છે? જો કિડનીને ચોરીના ફોર્મમાં જો કાઢી લેવી હોય તો એની પાછળનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. ઓપરેશન થિયેટર જોઈએ, નર્સિસ જોઈએ, એનેસ્થેટિસ્ટ જોઈએ, સર્જન જોઈએ. કિડની એકલું અવયવ એવું નથી કે તમે એને બટેટાની માફકે કોથળામાંથી કાઢીને બીજા કોથળામાં મૂકી દો. ઇટ જસ્ટ ડઝન્ટ વર્ક ધેટ વે. એટલે તમારે આખું ફંક્શનિંગ હોસ્પિટલ જ જો તમને કરી આપે તો જ એ થાય, નહીંતર એ થાય નહીં. સર, જે લોકો આ કિડની કૌભાંડમાં સંડોવાયેલા છે એમને એવું કહેવું 10 દિવસમાં માણસ રિકવર થઈ જાય કિડની કાઢ્યા પછી? એ સામાન્ય રીતે એવો નિયમ છે કે કોઈ પણ સર્જરી કરો તો 10 દિવસમાં એ પેશન્ટ હાલતો ચાલતો થઈ જાય. પણ એ તો એક કોમન નિયમ છે. બધા જ પેશન્ટ કંઈ 10મે દિવસે હાલતા ચાલતા નથી થઈ જતા. ઘણા પેશન્ટને જેને બીજી સાથે જે કંઈ પ્રોબ્લેમ થાય તો મહિનાઓ સુધી હોસ્પિટલમાં રોકાવું પડે છે. પણ સામાન્ય સંજોગોમાં જેમ બધા જ પેશન્ટને તમે લો તો એન એવરેજ પેશન્ટ વિલ ગો હોમ બાય 10th ડે. ત્રિવેદી સાહેબ, તો પછી પ્રશ્ન એ થાય કે કિડની ટ્રાન્સપ્લાન્ટના અમુક વર્ષો બાદ વ્યક્તિનું મૃત્યુ થાય તેવું બની શકે? થાય પણ ખરું. એક કિડની વાળા ઘણા માણસો ઘણા વખત લાંબા સમય સુધી જીવી શકે છે. જેમ તમને ખબર હશે કે નહીં ખબર નથી, ઇન્દિરાજીને એક જ કિડની હતી અને એમણે આખી દુનિયા ઉપર રાજ કર્યું. એટલે ઇટ ઓલ ડિપેન્ડ્સ કે એક કિડની હોય ને જો કોઈ પ્રોબ્લેમમાં ભટકાઈ જાય તો તકલીફ નહીં થાય. ને ઘણા લોકો એમને નીકળી જાય છે એક કિડનીથી. એટલે એક કિડનીની સાથે જો બીજો કોઈ પ્રોબ્લેમ થાય, એક જ કિડની હોય ને એને બ્લડ પ્રેશર થાય, ડાયાબિટીસ થાય, ઇન્ફેક્શન થાય, પરવું થાય તો પછી એ કિડની વગર ન થઈ જાય. સર, શું લાગે છે કૌભાંડના તાર હશે ક્યાં સુધી વિસ્તરેલા છે? ઇટ્સ વેરી અનફોર્ચ્યુનેટ કે આમાં તો જે રીતે હું વાંચું છું ને હું સમજુ છું એ જે છોકરાઓને પૂરી પરિસ્થિતિનો ખ્યાલ નથી એને રમતમાં કહ્યું કે લે તને મોટર બાઇક મળશે, જા એક કિડની આપી આવો. એટલે એ દોડીને નાના ગામડાનો છોકરો, એને શું ખબર કિડની શું ચીજ છે? એટલે દે આર ઓલ મિસએજ્યુકેટેડ, મિસગાઈડેડ ગ્રુપ ઓફ પીપલ. એને તમે પનિશમેન્ટ શું આપો? એ કે મારે તો આ બાઇક ખરીદવી હતી એટલે કિડની આપી દીધી. પણ જે લોકો વચેટિયાઓ છે, ને હું એવું સ્ટ્રોંગલી માનું છું કે આ જે દેખાય છે એના કરતાં બીજા ઘણા બધા વચેટિયાઓ હશે. કારણ કે કિડની કોઈની પાસેથી કિડની લઈ અને ટ્રાન્સપ્લાન્ટ કરવી એ કોઈ સામાન્ય કામ નથી. એ બહુ જ મોટું અને ભારે મોટું પ્લાનિંગ કર્યું હશે એ લોકોએ બિફોર દે ગોટ ટુ ધીસ. અને હજી તમે એના જે સ્ટાર છે એ તો કોઈ દેખાતા નથી. પકડીને તમે શું કરો? છોકરાઓને પકડો જેને કિડની આપી દીધી તો કે મારે તો આ મોટર બાઇક લેવી હતી મેં કિડની આપી દીધી. પણ એને ત્યાં લઈ ગયા હશે, એ લોકોએ એને કાઉન્સેલિંગ કર્યું હશે, એને સમજાવ્યું હશે, અને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હશે, એને એનેસ્થેસિયા આપ્યું હશે, કટ મૂક્યા હશે, ટ્રાન્સફ્યુઝન આપ્યું હશે. એટલે એ કોઈ સિક્રેટલી ફટ કરતો ફટ લીધું ને આપી દીધું એવું બનતું નથી. એટલે આની પાછળનો એક ભારે મોટી સાજિશ અને મોટું પ્લાનિંગ હોય એવું હું તો માનું છું. એના વગર આવી રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે નહીં, થઈ શકે. જી બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી કે એ શક્ય જ નથી. જો કોઈ વ્યક્તિ છે એનું પ્લાનિંગ પ્રોપર ના હોય એના વગર આ શક્ય નથી. અનેક વચેટિયા હશે. કિડની કૌભાંડ જે બહાર આવ્યું છે તેને જોતા ટ્રાન્સપ્લાન્ટની શું ગાઈડલાઇન્સ છે? એવું છે કે જ્યારે આવા જ્યારે સ્કેન્ડલ થયેલા બહાર આવ્યા છે એમાં મુખ્ય માણસો જે હોય છે એ તો છટકી જ જાય. અને જે ઘણા વચેટિયાઓ જેને બહુ હોશિયાર ન હોય એ લોકો અંદર આવી જાય છે. એની સજા તો ભારે છે, 7 વર્ષની સજા છે. તમે કિડની કોઈની પર લઈ અને વેચાવો
અને 7 years, પણ એ પ્રૂવ કરવાનું કોર્ટમાં બહુ જ મુશ્કેલ છે. એટલે ક્યારેય કોઈને કંઈ થતું નથી. હું એવું માનું છું કે 1-2 જગ્યાએ એવું થયું હતું જ્યાં એ લોકોએ સ્ટિંગ ઓપરેશન કર્યા હતા પોલીસ ખાતાએ અને લોકોને પકડ્યા હતા. એટલે સ્ટિંગ ઓપરેશન કરો પછી તો બધા પ્રૂફ સાથે હોય ને, એટલે તકલીફમાં આવી જાય જેને કર્યું છે. પણ ઇટ્સ વેરી અનફોર્ચ્યુનેટ that these kids, they are all, આપણે જુઓ તો કેવા બધા નાના નાના છોકરાઓ જેવા છે, જે ઇનોસન્ટ કિડ્સ જેવા લાગે આપણને. એને સજાઈ શું કરવાની? ત્રિવેદી સાહેબ, એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ કે કિડની કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી હોઈ શકે ખરી, અને આ કૌભાંડના તાર સરહદ પાર સુધી હોય તેવી શક્યતા કેટલી? એવા ડોક્ટરો આમાં મોટે ભાગે તો જે ટ્રુ પ્રોફેશનલ છે તો દે વિલ નોટ ગેટ ઇન્વોલ્વ. અમે તો 400 ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. આમાં અમારું નામ આવ્યું કે ક્યાંય નથી. અહીંયા અમારે 6 ની કમિટી બેસે, રાતે જોવે, દિવસે જોવે, બપોરે જોવે. એટલે કોઈ એવી રીતે અમને મૂર્ખ બનાવી અને સિસ્ટમને બાયપાસ કરી જાય એવું અમે થવા દેતા નથી. ક્યારેક થઈ જાય પણ અમે કોઈ દિવસ, પણ જેને પૈસાની ઇન્ટરેસ્ટ છે, તેને પૈસા કમાવાના છે, આઈ એમ શ્યોર આ બધામાં 5 થી 10 લાખ રૂપિયાની વાત છે. અને અમારે તો દર્દીઓ જે પાછા આવે છે કોલંબોથી, એ બધા કહે છે કે અમે તો 42 લાખ રૂપિયા આપીને આવ્યા. એ દર્દીઓએ કીધેલી વાત છે. હવે તમે કોલંબો જાઓ, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો, 42 લાખ રૂપિયા ભરો અને પાછા પછી કિડની ચાલે નહીં તો શું કરો? બીજી વાર જઈને 42 લાખ રૂપિયા આપવાની હિંમત કોઈનામાં છે નહીં. એટલે બધા આવીને અહીંયા બેસે, મારે બહાર ના આવે. સાહેબ, અમને તો કંઈ જ ખબર નથી, કે હું માનતો નથી, કંઈ જ ખબર નહોતી. એટલે એમને ઘરમાંથી કોઈને કિડની ના અપાવી હોય કે 42 લાખ આડાવડા ભેગા કરી અને કોલંબો પહોંચી જાય. એના પોલિટિકલ પેટ્રોનેજ વગર આવું કંઈ થતું નથી. બધાની અંદર ભારે મોટો, એટલીસ્ટ કોલંબો પ્રોજેક્ટમાં તો. ત્રિવેદી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર વીટીવીમાં માહિતી આપવા બદલ. તો આ સાથે જ બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક.